રાધનપુર મહેમદાવાદના ગામના લોકો કાદવ કીચડમાં પરેશાન, તલાટી કમ મંત્રીની કામગીરી પર સવાલો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના લોકો હાલના ચોમાસામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। મહેમદાવાદ કુણશેલા માર્ગ પર ઠેર ઠેર કાદવ અને કીચડ ભરાયો છે, જેના કારણે વાહન ચાલકો તથા પગપાળા મુસાફરોને મુશ્કેલીઓ ઊભી થઈ છે। વરસાદી મોસમમાં માર્ગ પરથી પસાર થવું જોખમરૂપ બની ગયું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ માર્ગ ઘણા વર્ષોથી બનાવવામાં આવ્યો નથી। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી। લગભગ 5 કિલોમીટર લાંબા માર્ગમાં નિર્માણ માટે ગ્રામજનો તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે। ગ્રામજનોના અવાજ ઉઠાવ્યો હતો, જેમાં ગામના સ્થાનિક નવગણભાઈ બજાણિયા અને શારદાબેન બજાણિયાએ જણાવ્યું કે અમારું દૈનિક જીવન મુશ્કેલ બની ગયું છે। સ્કૂલે જતા બાળકો, કામ પર જતા લોકો અને ગામના લોકોને કાદવ અને કીચડમાંથી પસાર થવું પડે છે। સરકારને વારંવાર રજૂઆતો કર્યા છતાં કોઈ સાંભળી રહ્યું નથી। મહેમદાવાદ ગામના તલાટી સામે લોકો નારાજગી વ્યક્ત કરે છે, જેમાં ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામના તલાટી કમ મંત્રી નિયમિત હાજર રહેતા નથી અને ગ્રામજનોની સમસ્યાઓ તંત્ર સુધી સમયસર પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે। લોકોની મુખ્ય માંગણી ઉઠવા પામી છે કે મહેમદાવાદ કુણશેલા માર્ગનું તાત્કાલિક રિપેરિંગ અને નિર્માણ થાય, તલાટી કમ મંત્રીઓ ગામમાં નિયમિત હાજર રહે અને તંત્ર સુધી લોકોના પ્રશ્નો પહોંચાડે। સરકાર દ્વારા ગ્રામ્ય સુવિધાઓમાં સુધારો લાવવામાં આવે। રિપોર્ટર નાથાલાલ ઠાકોર, રાધનપુર। हमारे रोड बनाई आलो खूब हमारे जो हम हजू केम हमारा वर्ष में तो एक हादा मादे जाऊ आऊ हमारे को हम भर नहीं लेता और हमने रस्ता बनावी आलो हमारे के हम जीवू केम પછી મરી જાય ને તમે દોડી દોડીને આવે પછી શું કામનું? અત્યારે કોઈ અમારી સુવિધા જ નથી આવી કરે। અમને આખા ભારતમાં રોડ થઈ ગયા, અમારે આ કાંઈ રોડ જ થતો નથી। અમને કાંઈક સુવિધા કરી આલો। અમારા છોકરા ભણવા કેમ જાય? અમારે ગામમાં જવું હાજુ માદું અમારે એમ્બ્યુલન્સ ઓલી 108 આવી નથી આવતી। અહીંથી ઉપાડીને જાતો જાતો તો અમે મરી જાય। અમારે શું કરવાનું? શું નામ તમારું? અમારું નામ શારદાબેન। બોલો। હું બજાણિયા નવગણભાઈ બચુભાઈ, ગામ મહેમદાવાદનો રહેવાસી। મહાદેવ જોડે અમારા ઘર છે અને છેલ્લા 15 વર્ષથી અમારે આ રસ્તાની માંગણી થયેલી છે અને કોઈ કાયદેસર કાર્યવાહી કરી નથી।